હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં આવેલા બધા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે દ્વિતીય સત્રનું વિકાસનું પરીક્ષાલક્ષી મૂલ્યાંકન અસાઇનમેન્ટ જોઈ રહ્યા છે. તેમાં પ્રશ્ન નંબર 4 છે તે સંસ્કૃતનો જોવા જઈ રહ્યા છે. સંસ્કૃતના પ્રશ્ન 4 બ છે કે નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે સાચું અને ખોટાના વિધાનો સામે ખોટાની નિશાની કરો. 4 વિધાનો પૂછાશે, 4 માર્ક આપણે લેવાના છે. રાઈટ, પહેલો ક્વેશ્ચન છે તેનું મોં હોવાથી તે બહુ બકવાટ કરે છે. તો આ વિધાન કેવું છે? ખોટું છે. તો આપણે અહીંયા ખોટું કરી નાખવાનું. કસ્તુરી એ મૃગના મુખમાંથી ઉત્પન્ન થાય છે. ના, એ ક્યાં હોય છે? તેની નાભીમાં. તો આ વિધાન કેવું છે? ખોટું છે. કલબને પકડનારના 5 આંગળા તેના 5 પતિ છે. આ વિધાન કેવું છે? સાચું છે વિદ્યાર્થી મિત્રો. જોડો ગુણ દોરીથી સંધાયેલો હોવાથી અવાજ કરતો નથી. આ વિધાન કેવું છે? ખોટું છે. દાલમ અપીમાં સ્વીકારો તો આ વિધાન ખોટું છે. ચેતના ભાવેશને નમસ્કાર શબ્દ વડે આવકારે છે. આ વિધાન સાચું છે. જેની પાસે શક્તિ અને પરાક્રમ છે તેને જ ભગવાન મદદ કરે છે. આ વિધાન કેવું છે? સાચું છે. ભગવાન કોની મદદ કરે? જે શક્તિશાળી હોય, જે પરાક્રમી હોય તેની જ ભગવાન મદદ કરે છે. ચોખ્ખું પાણી હોય તો પી શકાય. આ વિધાન કેવું છે? સાચું છે. નર્મદા નદી પવિત્ર જળવાળી છે. સાચું છે. આઈએમપી છે. રાઈટ, આઈ કરી દઉં. પછી આ ચેતના ભાવેશ વાળું એ પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. ગુજરાત પ્રદેશ તો મોટો પ્રભાવ છે. આ વિધાન કેવું? સાચું છે. વિશાળ હૃદયવાળા મહાપુરુષો કાયમ સૌનું ભલું કરે છે. આ વિધાન સાચું છે. આ પૂછાવાનું પૂરેપૂરી શક્યતા છે. વિશાળ હૃદયવાળા ઉદ્યમમાં જ કાર્યની સફળતા છે. જે વ્યક્તિ ઉદ્યમી હોય છે, મહેનતુ હોય છે, એ વ્યક્તિ શું થાય છે? જીવનમાં સફળ થાય છે. મમ ભોજનમ સમાપ્તમ, મારું ભોજન સમાપ્ત થઈ ગયું. આ વિધાન સાચું છે. ફલીનો વૃક્ષા નમંતી, તો આ વિધાન સાચું છે વિદ્યાર્થી મિત્રો. કૃષ્ણ દ્વારકાધીશે વર્તતે, કૃષ્ણ ભગવાન દ્વારકાધીશમાં વસે છે. આ વિધાન સાચું છે. શુક્ર સ્વભાવેન વક્ર અસ્તિ, આ વિધાન ખોટું છે. રાઈટ, તો નીચેના સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વાક્યમાંથી શોધીને લખો. 4 શબ્દ લખવાના છે. 4 માર્ક રોકડા લેવાના છે. ઘટ, તો અહીંયા શું આવશે? ઘડો. રાઈટ, શું આવશે? ઘડો. તો આપણે એના પર શું કરી દઈએ? એક બોક્સ બનાવી દઈએ. બીભન, તો બીભન એટલે શું થશે અહીંયા? બીભન એટલે થશે ધારણ કરનારો. શું થશે અહીંયા? ધારણ કરનારો. પછી છે માર્જરી, તો માર્જરી એટલે શું થઈ જશે અહીંયા? બિલાડી. રાઈટ, શું થશે? બિલાડી. પર, પર એટલે આપણું કે પારકું? તો પર એટલે પારકો. રાઈટ, પર એટલે પારકો, અંડરલાઈન કરી નાખીએ. મૂઢ, મૂઢ એટલે થશે મૂરખ. પછી ઉષ્ટ્ર, ઉષ્ટ્ર તો શું થશે? ઊંટ. વક્ર તો શું થશે? વાંકો. રાઈટ, પછી છે સમીચીનમ, સમીચીનમ એટલે બરાબર. ભ્રમણ ભાષા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, ભ્રમણ ભાષા એટલે થશે વિદ્યાર્થી મિત્રો મોબાઈલ ફોન. વાર્તાલમ એટલે વાતચીત, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. 9 નંબરનું ઇમ્પોર્ટન્ટ છે. 10 નંબરનું ઇમ્પોર્ટન્ટ છે. ઘટ ઇમ્પોર્ટન્ટ છે. રાઈટ, પછી છે ઉષ્ટ, આ ઇમ્પોર્ટન્ટ છે. પછી છે સંગ્રહ, સંગ્રહણકમ, સંગ્રહણકમ એટલે શું થશે? કોમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર? તો કોમ્પ્યુટર. બરાબર, એને શું કહેવાય છે? સંગ્રહણકમ. પછી છે 12મું જનની, ઇમ્પોર્ટન્ટ છે. જનની એટલે બધાને ખબર છે કે માતા થશે. રાઈટ, વિના એટલે શું થશે? વગર. આપણે ગુજરાતી શબ્દ પરથી નીકળ્યો છે વિના એટલે વગર. પછી સંઘ, સંઘ એટલે શું થાય? સમૂહ. આપણા ગુજરાતી શબ્દ છે સંઘ એટલે કે સમૂહ. રાઈટ વિદ્યાર્થી મિત્રો, આ હતું 4 ક. હવે આપણે જોશું નીચેના સંસ્કૃત શબ્દના સાચા સમાનાર્થી શબ્દ તેના વિકલ્પોમાંથી શોધીને લખવાના છે. હવે સ્ત્રી તો શું થાય વિદ્યાર્થી મિત્રો? નારી અને સ્ત્રીણામ, તો સ્ત્રી થાય એટલે અંડરલાઈન કરેલું છે. નેત્રમ એટલે લલાટમ કે લોચન? તો લોચન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી છે કરી, કરી એટલે ગગન થશે કે ગજ ને અસ્થિ છે? તો અહીંયા ધ્યાન રાખો, બે ઓપ્શન આપેલા છે, ગજ અને અસ્થિ, તો આ જોડે અંડરલાઈન કરજો.
સિંહ, સિંહ એટલે સાવજ કે મૃગાધીપ, તો સિંહ એટલે શું થશે અહીંયા? મૃગાધીપ, રાઈટ. પરાક્રમ એટલે ઉદ્ધમ કે વિક્રમ, પરાક્રમ એટલે કહેશું આપણે વિક્રમ, વિક્રમઃ. ધરા એટલે ભૂમિ, વાસુધા કે ધાત્રી, તો અહીંયા થશે ભૂમિ વસુધા. સલીલમ, સલીલમ એટલે શું થશે અહીંયા? જલમ, પાણી, સલીલમ એટલે જલમ. સૂર્ય તનયા, સરસ્વતી કે તાપ્તી, તો અહીંયા આવશે તાપિત. ઘટઃ એટલે કુંભ, પૃથ્વી તો કે ધરાહ, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો આ તો ચાર અ બ ક ડ, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો.